તો અલ નીનોથી ભારતને મોટા નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। 2032 સુધીમાં 94 લાખ કરોડના નુકસાનની ભીતિ સેવામાં આવી રહી છે। લોકોની રોજબરોજની જિંદગી પર તેની અસર વર્તાઈ શકે છે। અલ નીનોની અસરને લઈને વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી, જેમાં નવેમ્બર 2026 થી જાન્યુઆરી 2027 વચ્ચે વધુ અસર વર્તાશે। સમગ્ર વિશ્વને $10 ટ્રિલિયન નુકસાન થઈ શકે છે। અલ નીનોની અસરના ભાગરૂપે નુકસાનની ભીતિ વ્યક્ત કરવામાં આવી છે। પ્રશાંત મહાસાગરમાં સમુદ્રના પાણીનું અસામાન્ય રીતે ગરમ થવું તેનાથી અલ નીનોની અસર વર્તાઈ શકે છે, પરંતુ તેની અસર માત્ર સમુદ્ર પૂરતી સીમિત નથી રહે। હવે વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે નવેમ્બર 2026 થી જાન્યુઆરી 2027 દરમિયાન અલ નીનો વધુ અસરકારક બની શકે છે, અને જો આવું થાય તો તેની સીધી અસર ભારત સહિત સમગ્ર વિશ્વની અર્થવ્યવસ્થા પર પડી શકે છે। અંદાજ મુજબ ભારતને 2032 સુધીમાં લગભગ 94 લાખ કરોડ રૂપિયાનું આર્થિક નુકસાન થશે, અને સમગ્ર વિશ્વની વાત કરીએ તો લગભગ $10 ટ્રિલિયન નુકસાન થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે। ભારતમાં સૌથી મોટો ફટકો કૃષિ ક્ષેત્રને પડી શકે છે। ચોમાસું નબળું રહે તો ડાંગર, કપાસ, સોયાબીન, મકાઈ અને દાળ જેવા ખરીફ પાકના ઉત્પાદનમાં ઘટાડો થઈ શકે છે, અને તેની સીધી અસર થશે ખાદ્ય પદાર્થોના ભાવ પર। મોંઘવારી વધી શકે છે। આ ઉપરાંત પાણીની અછત, વીજ ઉત્પાદન પર અસર, હાઇડ્રો પાવર ક્ષમતામાં ઘટાડો, પશુપાલન, કૃષિ આધારિત ઉદ્યોગો પર તેની અસર જોવા મળશે।